ઓકે, તો આજનું જે લેક્ચર છે એ છે એમસીક્યુ સિરીઝ 4. એમસીક્યુ સિરીઝ 1 થી 3 છે એ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. આજે આપણે એમસીક્યુ સિરીઝ 4 છે એની ચર્ચા કરવાની છે. એમાં આપણે જોઈએ કે પહેલો જે ક્વેશ્ચન છે એ છે જે પાકની તીવ્રતા હોય, ક્રોપ ઇન્ટેન્સિટી હોય એની ગણતરી કરવાની છે. પણ ખાસ શેના રિલેટેડ છે? પાકની જે ફેરબદલી છે, ક્રોપ રોટેશન જે આપણે કરતા હોઈએ છીએ એના આધારિત દાખલા છે એ અમુક વખતે પૂછાતા હોય છે. તો અહીંયા એક એવો ક્વેશ્ચન છે કે જો કોઈ ખેડૂત છે એ એક જ ખેતરમાં એક જ વર્ષમાં ક્રમશઃ મકાઈ છે એ ખરીફ પાક તરીકે લે છે, બટાકા છે એ રવિ પાક તરીકે લે છે, અને મગ છે એ ઉનાળુ મગનું વાવેતર કરે છે, તો આ પાક પદ્ધતિનો પાક તીવ્રતા છે એ પાક તીવ્રતા અંક કેટલો કહેવાય, અથવા તો ક્રોપ ઇન્ટેન્સિટી ઇન્ડેક્સ છે એ કેટલો ગણાશે? તો જ્યારે પણ આવી રીતે પાકની ફેરબદલી આધારિત ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એનો આપણે દાખલો કેવી રીતે ગણવાનો હોય છે? તો કે પાકની ફેરબદલીમાં પાકની જે ફેરબદલી આપણે કરીએ છીએ, ફેરબદલી, એમાં પાકોની સંખ્યા કેટલી છે? પાકની ફેરબદલીની અંદર પાકની સંખ્યા એના છેદમાં કેટલા વર્ષ માટે આપણે રોટેશન કરીએ છીએ, વર્ષની સંખ્યા, વર્ષની સંખ્યા, અને એને મલ્ટીપ્લાય 100 કરશું તો આપણો જે દાખલો છે એ ગણાઈ જશે, અથવા તો આપણને જવાબ છે એ મળી જશે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને કેટલા પાક આપેલા છે? ભલે એક જ વર્ષ છે પણ એમાં 3 ઋતુની અલગ અલગ પાકની વાવણીની વાત કરેલી છે. તો પાકની ફેરબદલીમાં પાકની સંખ્યા કેટલી થશે? 3 થશે. વર્ષની સંખ્યા કેટલી છે એ આપણને ક્લિયર કરી દીધું છે કે એક વર્ષમાં જ પાક લેવાનું છે. તો 3/1 મલ્ટીપ્લાય કેટલા કરવાના છે? 100 કરવાના છે. તો આ જે દાખલો છે એ આવી રીતે આપણે ગણીએ તો આનો જે કરેક્ટ આન્સર છે એ કેટલા ટકા આવશે? ટકાવારીમાં જે તે જવાબ આવશે એ આપણો ટકાવારીમાં આવશે, તો એ થશે 300%. કરેક્ટ? તો આપણું જે ઓપ્શન ડી છે એ કરેક્ટ આન્સર થશે. તો આવા દાખલા છે એ ખાસ અગાઉની વિસ્તરણ અધિકારીની જે પરીક્ષા છે એમાં પણ પૂછાઈ ગયા છે, અને પાકની જે તીવ્રતા છે એના આધારિત દાખલાઓ છે એ અવારનવાર પૂછાતા હોય છે. તો યાદ રાખજો કે જ્યારે પણ દાખલો પૂછાય ત્યારે આવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે કે પાકોની સંખ્યા કેટલી છે, વર્ષની સંખ્યા કેટલી છે, એનો જે રેશિયો છે એ રેશિયો કાઢી અને એની સાથે 1000 થી ગુણાકાર કરશું તો આપણને જે જવાબ મળશે એ મળશે પાકની તીવ્રતાની ટકાવારી. નેક્સ્ટ જોઈએ, ભારતની જે જમીનની ફળદ્રુપતા છે એના માટે ખાસ આપણે જ્યારે ઓર્ગેનિક મેટર કે હ્યુમસની વાત કરતા હોઈએ ત્યારે કાર્બન અને નાઇટ્રોજનનો રેશિયો છે એ ખાસ મહત્વપૂર્ણ હોય છે. કાર્બન નાઇટ્રોજનનો જે રેશિયો છે એ જમીનમાં ઘણી બધી રીતે મહત્વનો છે કે પાક છે એને પોષક તત્વો કેટલા મળશે, નાઇટ્રોજન છે એ કેટલા પ્રમાણમાં મળશે, એ સિવાય જે આપણે પાકના અવશેષો નાખીએ છીએ એનું કૌભાંડ કેવી રીતે થશે, કારણ કે એ પણ કાર્બન અને નાઇટ્રોજનના ગુણોત્તરને આધારે જ છે. તો કાર્બન અને નાઇટ્રોજનનો જે ગુણોત્તર છે, CN રેશિયો છે, એના ક્વેશ્ચન અવારનવાર પૂછાતા હોય છે. એ પછી ખેતી મદદનીશની જે ભરતી ગઈ એમાં તમે જોઈ શકો છો, ગ્રામ સેવક દિવ્યાંગવાળી ભરતી છે એમાં પણ જોઈ શકો છો, યુનિવર્સિટી એગ્રી આસિસ્ટન્ટનું પેપર હશે તો એમાં પણ ક્વેશ્ચન છે. તો કાર્બન નાઇટ્રોજનનો ગુણોત્તર એટલે શું? તો કે જે કોઈ જમીન અથવા તો પાકના અવશેષની આપણે વાત કરીએ તો પાકના અવશેષ એની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું છે અને નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે. કાર્બન અને નાઇટ્રોજન એ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો એને આપણે શું કહીએ છીએ? કાર્બન નાઇટ્રોજનનો ગુણોત્તર. અહીંયા આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે કે ભારતની જમીનની ફળદ્રુપતા માટે કાર્બન નાઇટ્રોજનનો જે ગુણોત્તર છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ સામાન્ય રીતે જે કોઈ પણ જમીન છે એનો ગુણોત્તર કેટલો હોય છે? તો આદર્શ જે ગુણોત્તર છે ખેતી લાયક જમીનનો એ કેટલો હોય છે? 10:1 થી 12:1 જેટલો હોય છે. તો આપણો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન બી થશે. નેક્સ્ટ જોઈએ, ડાંગરની ખેતીમાં પડલિંગ પ્રક્રિયા છે એ શાના માટે કરવામાં આવે છે? કારણ કે ડાંગર જ એક એવો પાક છે કે ખાસ એમાં બાકી કસાવા છે એના માટે ક્યારેક અમુક વખતે પડલિંગ છે એ થતું હોય છે, પણ ભારતની અંદર સૌથી વધારે જો પડલિંગ થતું હોય તો એ કયા પાકમાં થાય છે? ડાંગરમાં થાય છે. તો અહીંયા ક્વેશ્ચન શું પૂછ્યો છે કે શા માટે કરવામાં આવે છે? પડલિંગ તો થાય છે ડાંગરની અંદર, પણ શું કામ કરવામાં આવે છે? પહેલા તો આપણે એ જોઈએ કે પડલિંગ એટલે શું? તો કે જે ડાંગરનું પાણી ભરેલું ખેતર છે એની અંદર આપણે પડલર જે સાધન આવે છે એના મદદથી જમીન છે એને આખી ઉલટ સુલટ કરીએ છીએ. પાણી ભરેલું છે, જમીન ઉલટ સુલટ થાય છે તો શું થશે? તો કે એ જે જમીન ઉલટ સુલટ થાય છે એમાં સૌથી નીચે જે
માટીના કણો હશે, રેતીના કણો હશે, તો રેતીના કણોનું વજન કેવું હશે? બધાથી વધારે હશે. તો એ સૌથી પહેલા સેટલ થશે. એના પછી એના ઉપર કાંપ અથવા તો જે શિલ્ટ છે એનું લેયર બનશે, અને એના ઉપર બનશે માટી અથવા તો જેને આપણે ક્લે કહીએ છીએ એ ક્લેનું લેયર. તો એવી રીતે સિલ્ટના જે છિદ્રો હતા એ પણ જે ક્લે છે અથવા તો માટીના જે રજકણો છે એનાથી ઢંકાઈ જશે અથવા તો બુરાઈ જશે. તો એનાથી શું થશે? તો કંઈક આખું કઠણ પડ છે, લેયર છે એ બની જાય છે, અને એનાથી પાણીનો જે નિતાર છે એ ધીમો થઈ જાય છે. તો મેઇન ડાંગર છે એ કેવી કન્ડિશનમાં થતો પાક છે? તો કે સબમર્જ. એને પાણી છે એ ભરેલું જોઈએ છે. જો પાણી ભરેલું હોય તો જ એનો ઉતારો અથવા તો ઉપજ છે એ સારી મળતી હોય છે. તો આપણે પડલિંગ છે એ શું કામ કરીએ છીએ? તો પેલું છે રોગોને રોકવા માટે. તો રોગોનો પ્રશ્ન છે એ એટલો બધો પડલિંગથી સોલ્વ નથી થતો. હા, એના પોસેટાને એ છે, પણ એ પ્રમાણે છે એ બહુ ઓછું હોય છે. બીજું છે કે જમીનમાં પાણીનો નિતાર અથવા તો પર્કોલેશન છે એનો દર ઘટાડવા માટે. તો આ છે એકદમ કરેક્ટ આપણો સાચો જવાબ છે, કારણ કે પડલિંગ છે એ આપણે પાણીનો નિતાર છે એને ઘટાડવા માટે જ કરતા હોઈએ છીએ. આવી રીતે લેયર છે એ બની જાય છે કે જેનાથી પાણી છે એ જમીનમાં નીચે ઓછું ઉતરે છે, અને જે તે આપણું ખેતર છે એમાં પાણી ભરેલું રહે છે. ભેજ સંગ્રહ શક્તિ ઓછી કરવી તો ના, કારણ કે ડાંગરનો જે પાક છે એને તો સબમર્જ કન્ડિશન જ જોઈએ છે, પાણી ભરેલું જ ખેતર જોઈએ છે. તો એમાં ભેજની સંગ્રહ શક્તિ ઓછી કરવા માટે આપણે ન કરી શકીએ, વધારવા માટે પ્રયત્નો કરવાના છે. બીજની જલ્દી અંકુરિત કરવા માટે તો એ પણ ખોટું છે, કારણ કે મોટા ભાગે ડાંગરની વાવણી આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ? તો કે ફેર રોપણીથી ધરુવાળિયું કોઈ અલગ જગ્યાએ નાખતા હોઈએ છીએ, અને એના રોપાઓ છે એ મુખ્ય ખેતરની અંદર વાવતા હોઈએ છીએ. તો મુખ્ય ખેતરની અંદર ખાસ જે પડલિંગ છે એ જમીનમાં પાણીનો જે નિતાર છે એ નિતારનો દર અથવા તો પર્કોલેશન છે એને ઘટાડવા માટે થતું હોય છે. તો ખાસ યાદ રાખજો, ખાસ ડાંગરમાં જ પડલિંગ થાય છે. પડલિંગ એટલે કે જમીનને ઉલટ કરવાની, અને એ ક્યાં થાય છે? તો એ મતલબ શું કામ થાય છે? તો કે પાણીનો જે નિતાર થાય છે એને ઘટાડવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કરંટ બેઝ ક્વેશ્ચન છે, પણ કરંટમાં જે ક્વેશ્ચન છે મતલબ કરંટની જે ઇન્ફોર્મેશન છે એની સાથે સંકળાયેલો છે. ક્વેશ્ચન એ છે કે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અથવા તો કપાસ ઉત્પાદકતા મિશન છે, હમણાં જ લોન્ચ થયું છે કે 2026 થી વર્ષ 2031 સુધી આ મિશન છે એ ચાલુ રહેવાનું છે. ખાસ જે કપાસ છે, ભારતનો કપાસ, અને એમાં પણ ખાસ કસ્તુરી બ્રાન્ડ છે, કસ્તુરી કોટન કરીને બ્રાન્ડ છે ભારત સરકાર બનાવવાની છે કે જેને વિશ્વ સ્તર સુધી વિખ્યાત કરવાની છે, મતલબ કે ફેમસ બનાવવાની છે. અને એના માટે ખાસ કપાસનું ઉત્પાદન વધે એ માટે ટેક્સટાઇલ મંત્રાલય અને જે કૃષિ મંત્રાલય છે એ બંને મંત્રાલયે ભેગા મળી અને મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અથવા તો કપાસ ઉત્પાદકતા મિશન છે એ લોન્ચ કરેલું છે. તો આ જે મિશન છે એની અંદર ખાસ ભલામણ કરવામાં આવી છે કે કપાસનો જે પાક છે એમાં ખાતરનું કાર્યક્ષમ ઉપયોગ અને પાણીના બચાવ માટે કઈ આધુનિક પદ્ધતિ છે એ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે. પેલું છે ફ્લડ ઇરિગેશન અને ડ્રાય ફાર્મિંગ, બીજું છે ડ્રીપ ઇરિગેશન સાથે ફર્ટિગેશન, કેનાલ ઇરિગેશન અને લીલો પડવાશ, સ્પ્રિંકલર અને મલ્ટિપલ ક્રોપિંગ. તો આપણે થાપ ખાઈ જઈએ કે કદાચ લીલો પડવાશ હશે કે મલ્ટિપલ ક્રોપિંગ હશે કે સ્પ્રિંકલર હશે, પણ આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર છે ડ્રીપ ઇરિગેશન સાથે ફર્ટિગેશન, કે જેનાથી પાણી છે એનો પણ બચાવ થશે. કારણ કે આપણને ખ્યાલ છે કે જે સિંચાઈની જે પદ્ધતિઓ છે એમાં સૌથી કાર્યક્ષમ પદ્ધતિ હોય તો એ કઈ છે? ડ્રીપ ઇરિગેશન, કે જેની અંદર પાણી છે એનો આપણે મેક્સિમમ ઉપયોગ કરી શકીએ છીએ. અને ફર્ટિગેશન એટલે શું? તો કે જે ફર્ટિલાઇઝર છે, ખાતર છે, એને ઇરિગેશન અથવા તો પાણીની સાથે જ આપવા એને આપણે ફર્ટિગેશન કહીએ છીએ. ખાસ પ્રવાહી ખાતરો છે એને આપણે ફર્ટિગેશનથી વધારે આપતા હોઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એના પહેલા જે આ રીતે આપણે ક્વેશ્ચનો જોઈએ છે તો એ પ્રકારના ક્વેશ્ચનો તમારે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરવી હોય તો મોક ટેસ્ટ કોર્સ છે એ પણ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. ફૂલ કોર્સ તો ચાલે જ છે, સાથે સાથે આ પ્રકારના ક્વોલિટી ક્વેશ્ચન જો તમને વધારે પ્રેક્ટિસ કરવા હોય તો મોક ટેસ્ટ કોર્સ છે એમાં તમે એનરોલ કરી શકો છો. ત્યાંથી તમે હાલ જે એક મોક ટેસ્ટ છે એ પહેલી મોક ટેસ્ટ એ બધા માટે ફ્રી મૂકેલી છે. એગ્રીકલ્ચર અને સાથે સાથે અન્ય જે સબ્જેક્ટ છે, જીકે છે, બંધારણ, ટૂંકમાં મેથ્સ રીઝનિંગ છે, ગુજરાતી વ્યાકરણ છે, ઇંગ્લિશ વ્યાકરણ છે, એ બધાની પ્રેક્ટિસ કઈ રીતે કરવી, કયા કયા ટોપિકો છે એના ઉપર વધારે ફોકસ કરવું, એ આ જે મોક ટેસ્ટ છે એ તમે આપશો તો એનાથી તમને એક આખું પિક્ચર છે એ ક્લિયર થશે કે આ દિશામાં આપણે મહેનત છે એ કરવાની છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતમાં કૃષિ ધિરાણ અથવા તો એગ્રીકલ્ચરલ ક્રેડિટ જે છે એ એગ્રીકલ્ચર ક્રેડિટની જે વ્યવસ્થા છે એમાં ટૂંકા ગાળા અને મધ્યમ ગાળા બે માટેની જે ત્રિસ્તરીય માળખું છે
મતલબ કે 3 સ્તરે લોન છે એ અપાતી હોય છે, તો એને કહેવામાં આવે છે 3 ટાયર કોઓપરેટિવ સ્ટ્રક્ચર. તો આ જે 3 ટાયર કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે એમાં ગ્રામ્ય સ્તરે પાયાની જે સંસ્થા છે એ કઈ છે, અને ખાસ કઈ કોના માટે? ટૂંકા ગાળા માટે. ટૂંકા ગાળાની જે લોન છે એનામાં ગ્રામ્ય સ્તરે જે કામ કરતી સંસ્થા હોય, પાયાની સંસ્થા, એ કઈ છે, એ પ્રકારે આપણને ક્વેશ્ચન પૂછેલો છે. તો ખાસ જે અર્થશાસ્ત્ર છે એ વિષયનું ભારણ છે એ પણ હમણાંથી વધ્યું છે, વિસ્તરણ અને અર્થશાસ્ત્રનું. તો આ જે ક્વેશ્ચન છે એ અર્થશાસ્ત્ર બેઝ છે, અને ખાસ જે કૃષિ ધિરાણ છે એ મહત્વનો ટોપિક છે. તો એમાંથી ક્વેશ્ચન પૂછેલો છે કે ત્રિસ્તરીય માળખું છે એમાં ટૂંકા ગાળા માટે ગ્રામ્ય સ્તરે પાયાની સંસ્થા છે એ કઈ છે? તો ગામડાના સ્તરે જે ખેડૂતોને લોન આપતી સંસ્થા છે એ છે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી. એના ઉપર હોય છે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક, અને એના ઉપર હોય છે સ્ટેટ કોઓપરેટિવ બેંક. તો આવી રીતે આખું સ્ટ્રક્ચર છે એ કામ કરતું હોય છે. પણ અહીંયા આપણને શું પૂછેલું છે? ગ્રામીણ અથવા તો ગ્રામ્ય સ્તરે કોણ કામ કરે છે? તો એક કરેક્ટ આન્સર છે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી. તો આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ, ખેત પેદાશો માટે ટેકાના ભાવ છે એ નક્કી કરતી વખતે નીચેનામાંથી કઈ ફોર્મ્યુલા મુજબ ખર્ચ છે એ ગણવામાં આવે છે, જેમાં ખેડૂતની પોતાની અને પરિવારની મજૂરી છે એના મૂલ્યનો પણ સમાવેશ થાય છે. તો એ જે ફોર્મ્યુલા છે એ છે ઓપ્શન બી A2 અને FL ફોર્મ્યુલા. A2 એટલે શું? તો કે એકચ્યુઅલ કોસ્ટ. એકચ્યુઅલ જે કોસ્ટ થાય છે એ એકચ્યુઅલ કોસ્ટ પ્લસ જે ફેમિલી લેબર છે. અહીંયા આપણને આમ તો વાંચીએ તો ક્વેશ્ચનમાં જ કહી દીધું છે કે ખેડૂત અને એની પોતાના જે પરિવાર છે એની મજૂરી પણ ગણી લેવાની છે. તો FL એટલે શું? તો કે ફેમિલી લેબર. તો ફેમિલી લેબર અને એકચ્યુઅલ કોસ્ટ છે એ બંનેનો સરવાળો કરી અને MSP છે એ જાહેર કરવામાં આવતી હોય છે. આ પણ ખૂબ મહત્વનો મુદ્દો છે. તો યાદ રાખજો કે MSP છે એ કઈ ફોર્મ્યુલાની મદદથી નક્કી થાય છે? A2 પ્લસ FL. અને MSP છે એની ભલામણ કોણ કરતું હોય છે? તો એ CACP જે છે, કમિશન ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રોડક્ટ, એ કમિશન ભલામણ કરે છે. એની મંજૂરી છે એ CA એટલે કે કન્ઝ્યુમર અને અફેર્સનો જે વિભાગ છે એ વિભાગ એની મંજૂરી આપતું હોય છે. એટલે ઘણી વખત ક્વેશ્ચન પૂછાતો હોય છે કે MSP છે એ મંજૂર કોણ કરે છે? તો કેન્દ્ર સરકારની જે કન્ઝ્યુમર અને અફેર્સ વિભાગ છે એ ભલામણ કરતું, મતલબ એ મંજૂર કરતું હોય છે. અને ભલામણ છે એ CACP કરે છે. મંજૂરી છે એ જે કન્ઝ્યુમર અફેર્સ વિભાગ છે એ આપતું હોય છે. અને મેઇન અહીંયા આપણો જે ક્વેશ્ચન છે એ શું છે? તો કે કઈ ફોર્મ્યુલાની મદદથી MSP ગણવામાં આવે છે? તો A2 પ્લસ FL ફોર્મ્યુલા. નેક્સ્ટ જોઈએ, ફળ અને શાકભાજીના લાંબા સમય સુધી સંગ્રહ માટે વપરાતા જે કોલ્ડ સ્ટોરેજ છે એ કોલ્ડ સ્ટોરેજમાં કયા વાયુનું પ્રમાણ છે એ નિયંત્રિત કરી અને રેસ્પિરેશન રેટ અથવા તો શ્વસન દર છે એ ઘટાડવામાં આવે છે. તો ખાસ કોલ્ડ સ્ટોરેજ છે એનો હમણાં ક્રેઝ વધ્યો છે. અને ખાસ જ્યારે પણ પંચાયત ભરતી બોર્ડની પરીક્ષાઓ હોય ત્યારે ફળ અને શાકભાજીનો સંગ્રહ અને એના પ્રિઝર્વેશનના ક્વેશ્ચનો છે એ વધારે પૂછાતા હોય છે. અહીંયા આપણને શું પૂછ્યું છે કે શ્વસન દર છે એ કઈ રીતે ઘટાડવામાં આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને ઇથિલિનનું જે લેવલ છે એને નિયંત્રિત કરીને. કારણ કે આપણને ખ્યાલ છે કે ઇથિલિન જે હોર્મોન છે એનું મૂળ કામ શું છે? તો કે ફળોને પકવવાનું. જેમ જેમ ઇથિલિનનું પ્રમાણ વધતું જાય એમ છે ફળ છે એની મતલબ એની પરિપક્વતા છે એ વધતી જાય છે. તો ફળ પકવવાનું કામ છે ઇથિલિનનું. એની સાથે સાથે જ કાર્બન ડાયોક્સાઇડ છે એને પણ નિયંત્રિત કરવામાં આવે છે, જેથી શ્વસન દર છે એ ધીમો થઈ જાય. તો યાદ રાખજો કે કોલ્ડ સ્ટોરેજમાં શ્વસન દર અથવા તો રેસ્પિરેશન રેટ છે એ કેવી રીતે ઘટાડવામાં આવે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઇથિલિનનું જે પ્રમાણ છે એને નિયંત્રિત કરીને. એના પછી છે કે જમીનમાં રહેલા આલ્કલાઇન અથવા તો ક્ષારીય જે ગુણધર્મ છે એ ગુણધર્મને સુધારવા માટે ખેડૂતોને કયું સુધારક અથવા તો સોઇલ એમેન્ડમેન્ટ્સ છે એ વાપરવાની ભલામણ કરવામાં આવે છે? આ પ્રકારના ક્વેશ્ચનો છે એ પણ પૂછાતા હોય છે સમસ્યાયુક્ત જમીનમાંથી. પેલું છે ચૂનો. તો ચૂનો ન આવે, કારણ કે એ કઈ જમીન માટે ભલામણ કરવામાં આવે છે? એસિડિક જમીન માટે. એસિડિક જમીન માટે. જીપ્સમ. તો જીપ્સમ છે એ કરેક્ટ આન્સર છે, કારણ કે જીપ્સમ અથવા તો ચિરોડી છે એની ભલામણ છે એ ખાસ કરવામાં આવતી હોય છે આલ્કલાઇન અથવા તો જે ક્ષારીય જમીન છે એની સુધારણા માટે. યુરિયા અને પોટાશ છે એ આપણને ખ્યાલ છે કે પોટાશની યુરિયા છે એ ખાતર છે. પોટાશિયમ અથવા તો પોટાશ છે એ એક પોષક તત્વ છે. એની ભલામણ છે એ કોઈ પણ રીતે નથી કરવામાં આવતી. ચૂનો છે એ એસિડિક જમીન માટે ભલામણ કરવામાં આવે છે. એને એગ્રીકલ્ચર લાઇમ આપણે અથવા તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 કહેતા હોઈએ છીએ. અને જીપ્સમ અથવા તો ચિરોડી છે એ ક્ષારીય અથવા તો આલ્કલાઇન જમીન છે એને
સુધારવા માટે વપરાતું હોય છે. નેક્સ્ટ જોઈએ, જમીનમાં રહેલ કાયમી સુકારા બિંદુ અથવા તો પરમેનન્ટ વિલ્ટિંગ પોઈન્ટ છે પીડબ્લ્યુપી એટલે શું? જમીનમાં પાણીનું મહત્તમ પ્રમાણ, તો ના, એ નહીં થઈ શકે. એના પછી છે કે જમીનની એવી સ્થિતિ જ્યારે છોડ છે એ મૂળ દ્વારા પાણી ખેંચી શકતી નથી અને કાયમી માટે ગરમાઈ જાય છે અથવા તો સુકાઈ જાય છે. તો ઓપ્શન બી છે એ કરેક્ટ આન્સર છે, કારણ કે કાયમી સુકારા બિંદુ છે એ છોડની એવી સ્થિતિ છે કે જે અથવા તો એવું પાણીનું પ્રમાણ છે કે જ્યાંથી છોડ છે એ પાણી ખેંચી શકતું નથી અને સુકાવાની શરૂઆત થઈ જાય છે. જો એને પાણી ન મળે તો એ કાયમને માટે સુકાઈ જાય છે. એના પછી છે ભારે વરસાદ પછી જમીનમાંથી વધારાનું જો પાણી નીતરે છે એને આપણે ઇન્ફિલ્ટ્રેશન અથવા તો નિતાર કે ડ્રેનેજ કહેતા હોઈએ છીએ. તો એ પણ નહીં આવે. આપણો જે કરેક્ટ આન્સર છે એ ઓપ્શન બી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કપાસના પાકને સૌથી વધુ નુકસાન કરતી ગુલાબી ઈયળ અથવા તો પિંક બોલવોર્મ છે એ કયા ફૂદાની ઈયળ અવસ્થા છે? તો આ પણ ક્વેશ્ચન છે, આઈએમપી છે, ગુલાબી ઈયળનો પ્રશ્ન છે એ વધતો જાય છે. આગળની જે આપણી એમસીક્યુ સિરીઝ હતી એમાં પણ આપણે ગોસિપ્યુર છે એની વાત કરેલી કે જે ગુલાબી ઈયળના જે ફૂદાઓ છે એમાં ખાસ નર ફૂદાઓ છે એને આ નિયંત્રણ કરવા અથવા તો એને આપણું કલેક્શન કરવું હોય તો એના માટે ગોસિપ્યુર નામની જે ફેરોમોન ટ્રેપ છે એ આપણે વાપરતા હોઈએ છીએ. તો અહીંયા ક્વેશ્ચન છે કે કયા ફૂદાની ઈયળ અવસ્થા છે? તો એ છે પેક્ટિનોફોરા ગોસિપોલિયા. પેક્ટિનોફોરા ગોસિપોલિયા છે એ ગુલાબી ઈયળ અથવા તો પિંક ઈયળનું વૈજ્ઞાનિક નામ છે અને એ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે કપાસની જે ગુલાબી ઈયળ છે એ કઈ ફૂદાની ઈયળ અવસ્થા છે? તો એ છે પેક્ટિનોફોરા ગોસિપોલિયા. ઓકે, તો આજની જે એમસીક્યુ સિરીઝ છે એમાં આપણે આટલા ક્વેશ્ચન રાખીએ છીએ. જો તમને વિડીયો સારો લાગતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કયા પ્રકારના ક્વેશ્ચન વધારે તમને જોઈએ છે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.